अब तो हवाएं ही करेगी रोशनी का फैसला, जिस दिए में जान होगी वो ही जलता रहेगा। ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠન છે। આ લોકોને એમ લાગે છે કે આપણે ભાજપની ફેવર કરીએ છીએ અને વિરોધ પક્ષને ઓછો આંકીએ છીએ, પણ હું તમને કહું છું કે તમારે દાજ કાઢવાથી, ગાળ દેવાથી, આક્ષેપ કરવાથી એમ થોડું તમે ચૂંટણી જીતો। તમારી પાસે પૂરતા ઉમેદવાર, પૂરતા મત, પૂરતા મુદ્દા હોવા જોઈએ કે નહીં? બિલકુલ। હવે મત નથી તો ગાળ દેવાથી શું થાય? તમને અત્યારે સ્થિતિ એવી લાગે, બજારમાં ગમે ત્યાં ફરો તો એવી સ્થિતિ લાગે કે ભાઈ એન્ટી ઇન્કમ્બન્સી ચરમસીમાએ છે। એટલે તમે મારું આંકલન પૂછ્યું તો તમને કહું, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ થોડોક એવો દેખાવ તો કરશે જેને અવગણી શકાય નહીં। એટલે કે ભાજપ ભલે કદાચ વધુ બેઠકો લઈ જાય કે જે થાય તે, પણ કોંગ્રેસ પણ ગયા વખતે એવું હતું કે આમ આદમી પાર્ટીએ બહુ સારામાં સારું પરફોર્મન્સ સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં કર્યું હતું અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કર્યું હતું, બરાબર? પણ ત્યારે અખંડ વિરોધ પક્ષ જેવું હતું। અત્યારે બે અલગ અલગ પાર્ટી છે, આમ આદમી ને કોંગ્રેસ બે, એટલે સ્થાનિક સ્વરાજ્યને લાગે વળગે ત્યાં સુધી બે અપક્ષો એ થોડું ઘણું કાઠું કાઢશે એમ કહું છું, એવું લાગે છે। અવગણી ન શકાય, તમારે નોંધ લેવી પડે। કારણ એવું છે, ચારે કોર એ વાત તો ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓથી માંડીને કાર્યકરો પણ સ્વયં કહી રહ્યા છે। અત્યારે તમે જુઓ, બગાવતો થઈ જ રહી છે। રાજકોટમાં તો સ્વયં જગદીશ વિશ્વકર્માએ દોડી આવવું પડ્યું, સમજો, એ બળાપોટ ઠારવા। અને અહીંયા દાખલા તરીકે રાજકોટની વાત કરું, 3 લાખની જનસંખ્યા ધરાવે છે રઘુવંશી સમાજ, અને એનામાં અત્યારે અન્યાયની ભારો ભાર શિકાયત છે। તો સ્વાભાવિક જ છે આ બધી જે તમામ સમાજને, આહિર સમાજને સૌથી વધુ બેઠક અહીંયા મળી છે, એવો પણ એક વાત છે ને। જે સામાન્ય એટલે કે બિન અનામત બેઠકો હતી ત્યાં પણ ઓબીસી ને આપીને ભારતીય જનતા પાર્ટીએ દાવ ખેલ્યો। તો અખબારોમાં, મીડિયામાં એવું આવે છે, એ સાચી વાત છે કે ભાઈ આ ભાજપને નડશે। એટલે તમે આંકલન મારું પૂછતા હોય તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ થોડોક નોંધપાત્ર દેખાવ કરશે, પણ સત્તા મેળવી જેવી વાત નહીં। નોંધપાત્ર દેખાવ એટલે મહત્તમ અંશે તમે જુઓ, જ્યાં એનું ક્યાંય ઉપજણ નથી વિપક્ષોની, એને બદલે વિપક્ષો ક્યાંક થોડું ઘણું કાઠું કાઢશે। એ થોડું ઘણું શબ્દ એટલા માટે બોલું કે ઘણું ખરું એને આપોઆપ ગુમાવ્યું। જો એ બંને ભેગા રહીને લડ્યા હોત તો સિનારીઓ જુદો હોત, અને જે પાર્ટી તૂટી રાજુ કરપડાથી માંડીને ભાઈ કરસનદાસ ભાદરકા વગેરે વગેરેથી, એ ન તૂટી હોત, પેલા તો એક પાર્ટી પોતે અખંડ રહી હોત અને પછી વિપક્ષોમાં બેમાં એકબીજામાં મર્જ થયા હોત તો સ્થિતિ જુદી હોત। હવે શું થાય, તમે હું જેની અત્યારે ચર્ચા કરી છે, જેને એન્ટી ઇન્કમ્બન્સી કહેવાય, સત્તા વિરોધી મત, પણ એ પાછળ ડિવાઈડ થઈ જશે ને। તમામ સળી ભેગી કરો તો સાવરણો થાય અને ગમે એ કચરાને સાફ કરે, પણ એ સળીઓ અલગ અલગ પડી હોય તો એ સ્વયં કચરો થઈ જાય કે નહીં? સળી અલગ અલગ હોય તો એ સ્વયં કચરો છે, એ ભેગી થાય તો હાવરણી થઈ જાય કે હાવરણો થઈ જાય। તો આ તમે જે લોકો વિપક્ષો છે અત્યારે સળીની જેમ અલગ અલગ છે, એટલે એ એની મર્યાદામાં ગંદકી સાફ કરીએ કે હાવરણા કે હાવરણીની જે ઝાપટ લાગે ને સાફ થવું જોઈએ એવું ન થાય। એટલે ભારતીય જનતા પાર્ટી પાસે એના તથાકથિત જે કયો પણ, એક તો વિકાસની વાતો તો છે જ આજીવન, બીજું એની પાસે ભયંકર સારું સંગઠન છે, એમાં તો ના નહીં પડાય, બિલકુલ। ત્રીજું એને 30 વર્ષનું શાસનનો અનુભવ છે, એ દીવા જેવું સ્પષ્ટ છે, અને ચોથું નરેન્દ્ર મોદી તો છે જ હુકમનો એકો। હવે જે મુશ્કેલી જે છે એ શું છે, સ્થાનિક સ્વરાજ્યમાં એટલે કે ગ્રાસરૂટ લેવલે જે અધિકારીઓનું રાજ છે, અથવા જનતા એમ માને છે કે સરકારની મુલાજીમો અને સરકારી નેતાઓ અથવા તો પક્ષના નેતાઓ એ જનતાને બહુ કેર નથી કરતા, એ જે રોષ છે એ રોષનું અત્યારે તમને આમાં પ્રતિબિંબ જોવા મળશે। હા, અને એ પાછું એમાં ભારતીય જનતા પાર્ટી એમાં બીજું કઈ નહીં કરે, તમે લખી રાખજો, એના ઉપરથી સબક લેશે। સૌથી મોટી વાત પછી એ પણ છે, જે બંને પક્ષો નથી લેતા, વિપક્ષો એ 30 વર્ષથી હારે છે, હાર્યા પછી કે અમે આત્મમંથન કરશું, હું કોઈ દી આવ્યું વલોણું બહાર થઈને આવ્યું માખણ, કોઈ દી શું તમે આત્મમંથન કર્યું? કોઈએ કીધું નહીં। રાહુલ ગાંધી સ્વયં જયારે કહે છે કે અમારી પાર્ટીમાં
લગ્નના ઘોડા અને બગીના ઘોડા એટલે રેસના ઘોડા એ બે અવળ હવળ થઈ ગયા. પણ થઈ ગયા તો હજી થઈ ગયા, એમાંથી ક્યાં કોઈને અવળ હવળ છોડીને હારી જગ્યાએ જોડ્યા ક્યાં? તો તમે પરિવર્તન સ્વીકારતા નથી તો તમે સ્થિતિસ્થાપક એટલે જેવા છો તેવા એવા ને એવા જ રહેવાના. ભારતીય જનતા પાર્ટીમાં એ બુદ્ધિ તો છે કમસે કમ, કારણ કે એ રાજનીતિ કરે છે. ઘણા લોકો એમ કે તમે હું કામ કહો, એલા ભાઈ રાજનીતિ શબ્દ છે, નીતિ રાજ નથી. રાજ પેલા છે, નીતિ પછી છે. પેલા નીતિ પછી રાજ નથી. રાજ માટે થઈને ગમે એ પગલાને નીતિમાં કપાવી દેવું એ રાજનીતિ. અને નીતિ રાજ શું છે ખબર છે? નીતિને શ્રેષ્ઠ લાગે એવું જ રાજનું શાસન હોવું જોઈએ, એ નીતિ રાજ છે. હવે એવું તો કઈ છે નહીં. અને શું કામ હોય? સામે પણ ક્યાં દૂધે ધોયેલી બધી વાતો છે. જેમ શાસક પક્ષમાં સામે ભગવાન દયા છે ને, એટલે 182 તમે કલ્પના કરો બેન કે 6.5 કરોડની જનતામાંથી અત્યારે સ્થાનિક સ્વરાજ્યની 90% વિસ્તાર આવી જાય છે. એટલે કાયદેસર સેમીફાઇનલ જ છે, સમજી લ્યો. 4.80 કરોડ લોકો મતદાન કરવાના છે અને 9,962 બેઠક છે. તમને 9,000 એવા મૂર્તિયા ન મળે વિપક્ષોને પણ કે જેના નામ ઉપર લોકો કસમ ખાઈ શકે કે વાહ બહેતરીનમાં બહેતરીન એક શિક્ષિત યુવાન બેદાગ વિઝનરી દાનેશ્વરી કઈ નહીં લઈ લેવાની છૂટ આપવાની તમન્ના વાળો આવો ન મળે એવું બને કોઈ દી. તમે તો આ ગુજરાતના નંદનવન કેમ કેવું તો આ સિરિયા જેવું કહેવાય, બધા આતંકવાદી જેવું હોય. તો એને બદલે તમે જુઓ શું થયું, ગમે એને ટિકિટ આપી છે. તમને 90% નામે ખબર ન હોય એવા ટિકિટ આપી અને પાછા ટિકિટમાં હાંજો હાથ તમે જુઓ બથો બથ આવ્યા ને ભેગું, જેને કહેવાય આ લોકો એમ કે છે કે અમારે એને એમ કે સમરસ જેવી વાતો. પર સમરસ એટલે આવી ધાક ધમકીથી ગોકાકાણી બાંધણું કાઢવું બથો બથના દ્રશ્યો ટીવીમાં આવ્યા. શર્મનાક કહી શકાય આવ્યા કે નહીં? અને એમાંય પાછા લોકો શું કરે છે, જુઓ શાસક પક્ષની બેમાની. અરે શાસક પક્ષની બેમાની છે માની લ્યો, પણ તમારા માટી પગાર લોકોને શું ટિકિટ આપી? એ તમે કોક તમને ખરીદી લે છે, તમે વેચાવ તો છો કે નહીં? કોઈ સ્ત્રીને તમે કુલટા કહો તો એક પુરુષ એ ચારિત્રહીન સાબિત થાય કે નહીં? એ કેમ નથી બોલતા? સ્ત્રી આપોઆપ કુલટા કેથી થાય? એક પુરુષ ચારિત્રહીન થયો તો ને. એટલે તમને કહું વિપક્ષોએ એમ કે અમને સામદામ દંડભેદથી અમારી ઉપર જુલમ કરે છે, તો ભાઈ તમે માટી પગા માણસોને ટિકિટ આપી શું કરવા? કે જે લલચાઈ જાય, ખરીદાઈ જાય કે દબાઈ જાય. અને લલચાઈ જાય તો સગીર વયના છે, બાળક છે કે ભાઈ હવે 9-10 વર્ષના છોકરાને શું ખબર પડે? તો ઠીક છે. એટલે તમે આવા ખાઈ બધેલા જેવા માણસ જુઓ, તમે ઉલટા સુલટા બધું કરો છો. અહીંયા બધા ઉભા શાસક પક્ષને તમે એમ કહો છો કે એ લોકો આવું કરે છે, તો મને કહો સામે ઉભા ક્યાં ગયા? યુધિષ્ઠિર છે બધા. અને જોવો એવા યુધિષ્ઠિર જેવા હોય તો બગાવત જનતા ન કરે કે ભાઈ નહીં આવું ન. મહાત્મા ગાંધીની સામે અંગ્રેજો સામે તો ગાંધીજી જ પડકાર ફેંકતા હતા, પણ જનતાને ક્યાંય આહવાન નતા કરતા. તોય પોતે જનતા એની હારે ઉભી હતી કે નથી ઉભી? શું કામ? કેરેક્ટર એવું હતું, એને કઈ લઈ નતું લેવું. એટલે હવે આપણે ત્યાં જેને તમે જેને વિપક્ષ કહો, જેમ ધોરાજીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ શું કીધું કે કોંગ્રેસને ઉમેદવાર નતા મળતા એટલે અમે કેટલાક ઉમેદવાર આપ્યા. બોલો હવે કોંગ્રેસને ભાજપ ઉમેદવાર આપે કોઈ ફોર્મ પાછું ખેંચ્યા વગર રે? રેકોર્ડ ઉપર આવી જાય કે અમે ઉમેદવાર ગોઠવી દીધા, પછી તો ખેંચી જ લે ને. તો તમે એટલે કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમને એના હારા માણા નથી મળતા તો વાત તમારો નુકસાન તમારી પર, એટલે કે વાંક તમારો ગણાય કે નહીં? ડ્રગ્સ આવે છે એવું બોલવું તો ડિમાન્ડ ન હોય તો સપ્લાય થાય કોઈ દી? મને તમે કયો. હાલો તમે છે, હાલો ડ્રગ્સ આવે છે, પણ હું તમને કોઈ પીતું જ ના હોય તો ડ્રગ્સ શું કરો તમે? તમે કાશ્મીરમાં બરફ કેમ વેચો? મને કયો જી. હાલો તમારા દુકાન છે, ભાઈ બહુ બરફ આવે બધી વાત સાચી, પણ કાશ્મીરમાં ક્યાં બરફ કોઈ લે? અને રણમાં તમને કોણ હીટર વેચો તો કોણ લે? એમ તમારે ડિમાન્ડ છે તો સપ્લાય છે, તો તમે ડિમાન્ડ બંધ કરાવી દો ને. એવી રીતે તમારે ત્યાં ભારતીય જનતા પાર્ટી ધારો કે તમારી ઉપર પ્રેશર કરે છે, તમને ખરીદી લે છે, તમને લલચાવે છે, પણ તો તમને આ કઈ નવું છે, બોણી છે? આ પહેલી વખત થાય છે એવું છે? 75 વર્ષથી આને આ ડખો હાલે છે. બે પક્ષો સત્તામાં કોંગ્રેસ હતી, એને કઈ કરવામાં બાકી તો રાખ્યું નતું. આ કટોકટી શું છે? એ શું હતું?
કોર્ટે જે આદેશ આપ્યો એને અવગણીને સત્તા ઉપર ચડી બેવાની લાલસા સિવાય કટોકટી બીજું શું હતું? તો અત્યારે જે લોકો લોકતંત્ર ખતરામાં થઈને વાત કરે તો એ આ કા ભૂલે છે કે અમે અમારા વખતમાં બધું કરી છૂટ્યા હતા? તો ભાઈ એવું છે, જેનો દાવ આવે એ ગમે બેટિંગ કરતા હોય. એટલે આ રાજનીતિ છે, ધર્મનીતિ નથી. ધર્મ હોય ને ધર્મનીતિ તો એ વાત છે. એટલે વિપક્ષોએ પણ પોતાના ઉમેદવાર એવા રાખવા જોઈએ કે એને રોજ ઈ પરેડ કરાવી શકે લોકો સામે કે જુઓ આ તમારા ત્રેમડ હોય તો ખરીદી લ્યો, આ સજ્જન માણસો છે. પણ એવું છે નહીં. આપણા માટી બગા છે તો પછી પાણી નાખો તો ઓગળી જાય કે નહીં?